Hello friends, welcome back to the next lecture. ન્યુરલ કંટ્રોલ એન્ડ કોઓર્ડિનેશન ચેતાતંત્ર સંબંધિત આજનો નેક્સ્ટ ટોપિક થશે ન્યુરોન. મતલબ કે ચેતાતંત્રનો એક રચનાત્મક અને ક્રિયાત્મક એકમ એટલે એને કહેવાય ચેતાકોષ. બરાબર, જે આપણા શરીરનો અગત્યનો કોષ છે. આજુબાજુ જે છે એમાં આકૃતિ દર્શાવેલી છે. ન્યુરોન શું છે, ન્યુરોન જે છે એના કયા કયા ભાગો છે અને એ ભાગો જે છે દરેકનું કાર્ય શું છે અને એના પ્રકાર, એના વિશે આજે આપણે ટૂંકમાં ભણવાનું છે. બરાબર, એટલે સૌથી પહેલાં સ્ટાર્ટ કરીએ એની સામાન્ય માહિતી. તો સૌથી પહેલાં જે દર્શાવેલું છે એ પ્રમાણે આપણે ટેક્સ્ટ પ્રમાણે ભાગ જે છે જોઈ લઈએ. તો સૌથી પહેલાં આપેલું છે ચેતાકોષ ચેતાતંત્રનો રચનાત્મક અને ક્રિયાત્મક એકમ તરીકે. આપણે ભણી ગયા કે કોષ જે છે શરીરનો રચનાત્મક અને ક્રિયાત્મક એકમ છે. એવી રીતે આખા ચેતાતંત્ર જે છે એને રચનાત્મક એકમ અને ક્રિયાત્મક એકમ તરીકે લઈએ તેમાં આવશે ચેતાકોષ એટલે કે ન્યુરોન. ન્યુરોન જે છે કે એવો કોષ છે કે જે આખા ચેતાતંત્રની રચના કરે છે અને એના દરેકે દરેક કાર્ય જે છે એ પણ આ ચેતાકોષ દ્વારા થાય છે. બરાબર, એટલે એના બંધારણમાં શું આવેલું છે ભણવાનું છે. તો સૌથી પહેલાં આ તમે ઓલરેડી 10મા ધોરણમાં તો ભણીને જ આવેલા છો. ચેતાકોષ એક સૂક્ષ્મદર્શી રચના છે, મતલબ કે એ નરી આંખે જોઈ ના શકાય, માઇક્રોસ્કોપિક રચના છે. લાંબામાં લાંબો કોષ તો છે જ શરીર જે છે એમાં. મનુષ્યના શરીરમાં લંબાઈની દ્રષ્ટિએ સૌથી લાંબો કોષ ચેતાકોષ છે, જે મુખ્ય 3 ભાગો જે છે ધરાવે છે. 3 ભાગો કયા કયા? જેમ કે એક સેલ બોડી એટલે કે કોષકાય, બીજો ભાગ જે છે ડેન્ડ્રાઇટ્સ મતલબ શિખાતંતુ, અને ત્રીજો ભાગ એક્ઝોન એટલે કે ચેતાક્ષ. 3 ભાગ આવેલા છે: કોષકાય, બીજો ભાગ શિખાતંતુ અને ત્રીજો ભાગ ચેતાક્ષ. બરાબર, 3 ભાગ જે છે એ દર્શાવે છે. આપણે 3 ભાગ જે છે એને આકૃતિ દ્વારા સમજીએ તો આવી રીતે 3 ભાગ થશે. સૌથી પહેલો ભાગ જે છે કોષકાય. કોષકાય મતલબ કે કોષ જેવી રચના ધરાવતો ભાગ, જે મુખ્ય જે કોષ જેવો ભાગ દેખાય છે, બરાબર, એ ભાગ જે છે એ થશે કોષકાય. જેના અલગ અલગ જે છે આકાર હોઈ શકે. આ રીતે જે છે અલગ અલગ આકારવાળો ભાગ લઈ શકીએ. બરાબર, એમાં આ રીતનો ભાગ છે. કેન્દ્રમાં કોષ કેન્દ્ર ધરાવે છે. બરાબર, ને આજુબાજુના ભાગમાં કોષરસ. કોષરસમાં આજુબાજુ જે છે આવી રીતની કણિકાઓ આવેલી છે. બરાબર, જે કણિકાઓ આગળના ભાગ જે છે એમાં પણ લંબાયેલી હોય. આવી રીતે આટલો જે ભાગ જે છે એ થશે કોષકાય, મતલબ કોષની અંદર કોષ કેન્દ્ર અને આજુબાજુમાં આવેલી આ બેઝોફિલિક કણિકાઓ, જે એક પ્રકારના રિબોઝોમ છે. કોષની અંદર આવેલા રિબોઝોમ છે. બરાબર, તમે ભણી ગયા અંતઃકોષ જાળમાં રિબોઝોમ આવેલા હોય. એ રિબોઝોમ જ જે છે એ ભાગ બનાવે છે આ નિઝલની કણિકાઓ. બરાબર, એમાં નિઝલની કણિકાઓવાળા ભાગ જે છે, બરાબર, એ આજુબાજુના ભાગમાં પણ લંબાય અને એમાંથી શાખા પડીને કેટલાક આવા તાતણા જેવા ભાગનું નિર્માણ થાય. કોષકાય આગળ તરફ લંબાય અને આવી રીતના ભાગ જે છે એનું નિર્માણ કરે, જેમાંથી વિભાગ પડી અને ઘણા બધા જે છે નાના નાના શાખાઓમાં વિભાજિત થાય. શાખાઓમાં વિભાજિત થનારો ભાગ જે છે એ થશે એનો બીજો ભાગ. પહેલો ભાગ આવ્યો કોષકાય સેલ બોડી, મતલબ કે જે ખરેખર કોષ જેવું દેખાય છે એવો ભાગ, આટલો ભાગ. બરાબર, જેનો મુખ્ય ભાગ છે, જેની અંદર કોષ કેન્દ્ર આવેલું છે, આજુબાજુમાં કોષરસ, કોષરસની અંદર આવા કણ જેવો ભાગ જે દેખાય છે એ છે નિઝલની કણિકાઓ. બરાબર, એમાંથી કોષકાય આગળની તરફ લંબાય અને એક નાના નાના તાતણાઓમાં વિભાજિત થાય. તાતણામાં વિભાજિત થનારો ભાગ એ થશે બીજો ભાગ શિખાતંતુ ડેન્ડ્રાઇટ્સ. બરાબર, અને ચેતાક્ષ શું છે તો કે એમાંથી લંબાયેલી એક નલિકામય રચના. એમાંથી એક ભાગ જે છે નલિકામય રીતે લંબાય, એક નળી જેવો, નળાકાર નળી જેવો ભાગ જે છે આગળ તરફ લંબાય. બરાબર, અને લંબાઈને એક છેડાના ભાગે પૂરો થાય. જ્યાં છેડાના ભાગે પૂરો થાય છે, બરાબર, ત્યાં છેડાના ભાગે જે છે ગાંઠ જેવા ભાગનું નિર્માણ કરે. અહીંયા જે છેડાનો ભાગ જે છે ત્યાં એક ગાંઠ જેવા ભાગનું નિર્માણ કરે. બરાબર, એ જે ભાગ જે છે એ થશે ચેતાક્ષ. એટલે ટોટલ 3 ભાગ. મુખ્ય ભાગ પહેલો કોષકાય. આ કોષકાયવાળો ભાગ જે છે એ આટલો થશે. અહીંથી આટલો ભાગ જે છે કોષકાય. કોષકાયની અંદર કોષ કેન્દ્ર, નિઝલની કણિકાઓ. નિઝલની કણિકાઓ શિખાતંતુ જે છે, જે આ ભાગ એમાં પણ લંબાયેલી છે. જો પણ અક્ષતંતુવાળા ભાગમાં જે નિઝલની કણિકાઓ હોય હોતી નથી. એટલે આ જે બધા ભાગ જે છે એ થશે શિખાતંતુ. શાખામય રચનાઓ છે તે અંદરની બાજુના ભાગમાં જે છે આવેલું છે કોષકાય. આ થશે કોષકાય, મતલબ ચેતાકોષનું મુખ્ય ભાગ. એની અંદર કોષ કેન્દ્ર,
કણિકામય રચનાઓ એ થશે નિઝલની કણિકાઓ. યાદ રાખજો, નિઝલની કણિકાઓ એક પ્રકારના રિબોસોમ છે, બરાબર. અને એમાંથી લંબાયેલો આવો નળાકાર ભાગ એ થશે ચેતાક્ષ. ચેતાનો અક્ષ ભાગ એટલે એને ઘણીવાર અક્ષતંતુ પણ આપણે કહીએ છીએ. અને અક્ષતંતુનો છેડાનો ભાગ જે છે એ થશે ચેતાંતો. ચેતાનો અંત ભાગ એટલે ચેતાંત, બરાબર. એટલે આવી રીતની રચનાઓ જે છે આવેલી છે. હવે જો આમાં એક એક ભાગ વિશે વર્ણન કરેલું. સૌથી પહેલો ભાગ કોશકાય, લાક્ષણિક કોષીય અંગિકાઓ અને નિઝલની કણિકાઓ તરીકે ઓળખાતી કેટલીક કણિકામય યુક્ત કોષરસ ધરાવે છે. જે સામાન્ય કોષ હોય એમાં શું હોય તો કે સામાન્ય કોષની અંદર કોષ કેન્દ્ર હોય, અંગિકાઓ હોય અને કોષરસ હોય. તો સેમ એ જે ભાગ જે છે એ છે આ પહેલો ભાગ કોશકાય. જે કોશકાય વાળા ભાગમાં અંદર કોષ કેન્દ્ર આવેલું છે, કોષરસ આવેલું છે, એની અંદર અંગિકાઓ આવેલી છે. પણ અલગ ભાગ શું છે કે એમાં કેટલીક કણિકામય રચનાઓ છે જેનું નામ છે નિઝલની કણિકાઓ. ટૂંકા તંતુઓ, બીજો ભાગ ટૂંકા તંતુઓ કે જે વારંવાર શાખાઓમાં વિભાજિત થાય છે અને કોશકાયની બહાર તરફ નીકળે છે. ટૂંકા તંતુ, બરાબર, જે વિભાજિત થાય છે અને શાખામાં વિભાજિત થાય અને કોશકાયમાંથી બહાર નીકળે છે એ ભાગને શું નામ આપ્યું તો કે બીજો ભાગ જે છે એ ભાગ છે શિખાતંતુ. અને નિઝલની કણિકાઓ, બીજો ભાગ જે છે મને નિઝલની કણિકાઓ પણ ધરાવે છે તેને શિખાતંતુ કહે છે. એટલે આકૃતિમાં પણ દર્શાવેલ છે. અહીં રેડ કલરના ટપકાવાળો ભાગ જે છે, જો તમે શિખાતંતુવાળા ભાગ જે છે એમાં જોશો તો એમાં પણ ટપકા ટપકા દર્શાવેલ છે. મતલબ એમાં પણ નિઝલની કણિકાઓ છે. કોશકાયમાં તો છે જ તે, સાથે આ શિખાતંતુવાળા ભાગમાં પણ જે છે એ ભાગ ધરાવે છે. આ તંતુઓનું કાર્ય, આ તંતુઓ ઉર્મી વેગોને કોશકાય તરફ મોકલે છે. આનું કાર્ય શું? જો અહીંથી સંદેશાઓ સ્વીકારે, કોશકાય તરફ લઈ જાય. એટલે સંદેશા સ્વીકારવાનું કામ. અલગ અલગ ભાગમાંથી આવતા સંદેશા જે છે એને ક્યાં મોકલે છે? કોશકાય તરફ, બરાબર. અલગ અલગ ભાગમાંથી સંદેશા સ્વીકારી અને કોશકાય તરફ મોકલવાનું કામ એ કરશે શિખાતંતુ, બરાબર, જે સંદેશાઓ સ્વીકારે છે. ત્રીજો ભાગ છે ચેતાક્ષ. ચેતાક્ષ એ લાંબો તંતુ છે, તેનો દૂરસ્થ છેડો શાખિત હોય છે અને દરેક છેડો બલ્બ એટલે કે ગાંઠ જેવી રચનાથી અંત પામે છે, જેને ચેતોપાગમીય ગાંઠ કહે છે. અહીં જે દર્શાવેલો ભાગ જોવા, બરાબર, ચેતોપાગમીય ગાંઠ. ચેતોપાગમના નળી પૂરી થાય તો છેલ્લે આવી ગાંઠ જેવી રચના દેખાય છે જેને કહેવાય ચેતોપાગમીય ગાંઠ, અને જેને નામ આપ્યું ચેતાક્ષનો છેડો. છેડાના ભાગે ચેતોપાગમીય ગાંઠ. અહીં આવી ગયું શિખાતંતુ, નિઝલની કણિકાઓ જે એક પ્રકારના રિબોઝોમ છે, કોશકાય, કોષ કેન્દ્ર, અંદરના ભાગમાં કોષરસ અને એના અંદરના ભાગમાં નીકળતી નલિકામય રચના છે ચેતાક્ષ, બરાબર. આટલા ભાગ જે છે આપણે આવી ગયા. હવે ચેતોપાગમીય ગાંઠ વાળો ભાગ, એનું કાર્ય શું તો કે તે ચેતોપાગમીય ગાંઠ જે ન્યુરો ટ્રાન્સમીટર અથવા તો ચેતાપ્રેષક દ્રવ્ય તરીકે ઓળખાતા રસાયણયુક્ત ચેતોપાગમીય પુટિકા ધરાવે છે અને ચેતાક્ષ દ્વારા ઉર્મી વેગને કોશકાયથી દૂર ચેતોપાગમ અથવા ચેતા સ્નાયુ સંધાન તરફ લઈ જાય છે. હવે આમાં બે શબ્દ આવ્યા, એક તો આવ્યો ચેતોપાગમ, બીજો ભાગ આવ્યો ચેતા સ્નાયુ સંધાન. એ શું છે સમજાવું. જો દાખલા તરીકે આગળ જેમ કીધું પ્રમાણે તો કે શિખાતંતુ વાળો ભાગ જે છે બીજા કલરથી દર્શાવેલો તમને ખ્યાલ આવે. દાખલા તરીકે આગળ એવું આવ્યું કે શિખાતંતુઓ જે છે અહીંથી સંદેશા જે છે એને કોશકાય સુધી લઈ જાય. કોશકાયમાંથી આગળ વહન કોણ કરશે તો કોશકાયમાંથી આગળ વહન કરશે આ નળાકાર રચનાઓ દ્વારા, જેનું નામ છે અક્ષતંતુ, ચેતાક્ષ. ચેતાક્ષ દ્વારા એક ચેતાકોષની છેલ્લો ભાગ છે, તો છેલ્લો ભાગ જે છે આનું નામ શું છે? એનું નામ છે ચેતોપાગમીય ગાંઠ. ચેતોપાગમીય ગાંઠ શબ્દ આવ્યો પણ એમાં ચેતોપાગમ એટલે શું? ચેતોપાગમ એટલે એક ચેતાકોષ પૂરો થાય અને બીજો ચેતાકોષ જ્યાંથી ચાલુ થાય, બરાબર. બીજો ચેતાકોષ આ રીતે હશે જોડાયેલ, બરાબર. અહીંયા દાખલા તરીકે આમ દર્શાવી દઈએ, આ બીજો ચેતાકોષ છે. આ બીજો ચેતાકોષ શરૂ થાય અને પહેલો ચેતાકોષ પૂરો થાય એટલે એક ચેતાકોષનો અંતિમ ભાગ અને બીજા ચેતાકોષનો શરૂઆતનો ભાગ, એના વચ્ચેનો જે ગેપ છે, બરાબર, એની વચ્ચેનો જે ખાલી ભૌતિક અવકાશ, એનું નામ છે ચેતોપાગમ. ચેતોપાગમ અર્થ શું થશે? એક ચેતાકોષનો અંતિમ છેડો એટલે શું થાય? ચેતાંત. અને એના પછીનો ક્રમિક બીજો ચેતાકોષ હોય એનો શરૂઆતનો છેડો એટલે કયો ભાગ થાય? શિખાતંતુ. એ બંને વચ્ચે ભૌતિક અવકાશ હોય, મતલબ ગેપ હોય, બંને સ્પર્શ કરેલા ન હોય. એ જે વચ્ચેનો ગેપ જે છે એનું નામ છે ચેતોપાગમ. ચેતોપાગમ શું છે? તો આના પરથી ખબર પડે
કે આ ચેતાક્ષનું કાર્ય શું? જો ચેતાક્ષનું કાર્ય શું છે તો કે ચેતાક્ષનું કાર્ય કોષકાયથી અહીંથી શરૂઆત કરી અને અહીં સુધી ઉર્મિવેગને પહોંચાડો. ઉર્મિવેગ એટલે સંદેશો, બરાબર, એક પ્રકારનો કરંટ એને ચેતોપાગમ સુધી પહોંચાડે. અથવા શું કરશે તો કે ઘણી વખત ચેતાકોષ પૂરો થતો હોય ત્યાં પછીનો ભાગ આવી જાય એક સ્નાયુ. ચેતોપાગમ પૂરો થાય પછીના ભાગમાં સ્નાયુ આવતો હોય. દાખલા તરીકે આ છે સ્નાયુ. સ્નાયુવાળા ભાગ સુધી ચેતાકોષ લંબાયેલો હોય તો સ્નાયુ અને ચેતાકોષની વચ્ચેનો ભાગ, સ્નાયુ અને ચેતાકોષ એની બંને વચ્ચેનો જે સાંધાવાળો ભાગ જે છે એનું નામ છે ચેતા સ્નાયુ સંધાન. સંધાન એટલે સાંધો. ચેતા સ્નાયુ સંધાન. બે ભાગ થયા. એક ભાગ થયું ચેતોપાગમ. ચેતોપાગમ એટલે ચેતાકોષ બે હોય એની વચ્ચેનો અવકાશ, અને ચેતા સ્નાયુ સંધાન એટલે એક ચેતાકોષ પૂરો થાય ને એના પછી કોઈ પણ સ્નાયુ હોય શરીરની, સ્નાયુ અને બંને વચ્ચેનો સંપર્ક, એની વચ્ચેનો ગેપ, એ ગેપને કહેવાય ચેતા સ્નાયુ સંધાન. તો ચેતાક્ષનું કાર્ય શું થયું કે જે કોષકાયમાંથી મેસેજ હોય એને આગળ લઈ જાય, નળાકાર નળી દ્વારા આગળ લઈ જાય. ક્યાં સુધી લઈ જાય તો કે ચેતાંત સુધી લઈ જાય. પછી આગળ આ ચેતોપાગમ વાળો ભાગ જે છે, ગેપ છે, એ ગેપમાં એકમાંથી બીજામાં સંદેશો લઈ જવો પડે. એ સંદેશો લઈ જવા માટે આ ચેતોપાગમ વાળો ભાગ જે છે વચ્ચે, બરાબર, એમાં પૂર્વ ચેતોપાગમીય ગાંઠ, મતલબ કે આ જે ભાગ આપેલો છે ગાંઠ જેવો ભાગ જે છે, એ ગાંઠની અંદર આવેલી હોય એક રચના, બરાબર. ગાંઠની અંદરના ભાગમાં હું સમજાવું અહીંયા. દાખલા તરીકે જો એક બીજી આકૃતિ આપેલી છે એમાં આ ગાંઠવાળો ભાગ જે છે અંદરનો ભાગ એ ચેતોપાગમીય ગાંઠ, દાખલા તરીકે હું ઝૂમ કરીને દર્શાવું તો આ રીતે હોય. આ જે છે એ શું છે તો કે આ છે ચેતોપાગમીય ગાંઠ, મતલબ કે ચેતાકોષનો અંતિમ છેડો. એ ગાંઠની અંદર કેટલીક આવી પુટિકાઓ હોય. એ પુટિકાઓ જે છે એ મોટી કરીને જોઈએ તો એની અંદરના ભાગમાં એક ખાસ પ્રકારનું રસાયણ નિર્માણ થયેલું હોય. આપણે ભણશું આગળના ટોપિકમાં, બરાબર. એની અંદર શું આવેલું હોય તો કે ચેતોપાગમીય ગાંઠવાળા ભાગમાં આવી જે અંદર ભાગ આવેલું હોય એ ભાગ જે છે એનું નામ છે ચેતોપાગમીય પુટિકા. આ ચેતોપાગમીય પુટિકામાંથી અહીંથી ખાસ પ્રકારના એક દ્રવ્યનો સ્ત્રાવ થાય, એક રસાયણ. ક્યાં તો કે બે ચેતાકોષની વચ્ચે આમાંથી એક દ્રવ્યનો સ્ત્રાવ થશે, આમાંથી દ્રવ્ય નિર્માણ થાય. એ જે દ્રવ્ય નિર્માણ થાય દ્રવ્યનું નામ છે ચેતાપ્રેષક દ્રવ્ય. એટલે યાદ રાખવાનું, ચેતાપ્રેષક દ્રવ્યનો સ્ત્રાવ ક્યાંથી થાય તો કે ગાંઠવાળો ભાગ, બરાબર, શરૂઆતનો ભાગ, પૂર્વ ચેતોપાગમીય ભાગ જે છે, પૂર્વ ચેતોપાગમીય જે છે એ ગાંઠવાળો ભાગ. આના પછી આવશે એ પશ્વ ચેતોપાગમીય ગાંઠ કહેવાય, કારણ કે બે ભાગ નિર્માણ થાય. એક શરૂઆતનો ભાગ જે છે ને એના પછીનો ભાગ હશે. અહીંયા ચેતાકોષ આવતો હશે તો એ પછીનો ભાગ છે. પછીના ભાગમાંથી નહીં, પહેલાનો ભાગ જે છે એ ગાંઠની અંદર કેટલીક પુટિકા હોય. એ પુટિકામાંથી ચેતાપ્રેષક દ્રવ્ય, જેનું ઇંગ્લિશ નામ છે ન્યુરોટ્રાન્સમીટર, જે એક પ્રકારનું રસાયણ છે જે એક ચેતાકોષમાંથી બીજા ચેતાકોષમાં ઉર્મિવેગનું વહન કરે, રાસાયણિક વહન થાય, બરાબર. અહીં સુધી જે થતું હતું, જો સમજાવું કે અહીંથી અહીં સુધી જે વહન થતું હતું નલિકા દ્વારા, એ વિદ્યુતીય વહન હતું, એ કરંટ સ્વરૂપ. પણ હવે એક કોષમાંથી બીજા કોષમાં જવું છે તેમાં તો વચ્ચે ગેપ છે. તો ગેપમાં વચ્ચે એક રસાયણનો સ્ત્રાવ થાય. આ રસાયણનો સ્ત્રાવ થઈ જાય. રસાયણનો સ્ત્રાવ કોણ કરે તો કે આ ચેતોપાગમીય ગાંઠમાં આવેલા જે છે, એક ચેતોપાગમીય ગાંઠમાં આવેલા એક પ્રકારના પુટિકામાંથી એક રસાયણનો સ્ત્રાવ થાય. એ રસાયણ થશે ચેતોપ્રેષક દ્રવ્ય. અને રસાયણ અહીંથી અહીં સુધી વચ્ચેના ભાગમાં જે છે ચેતોપાગમવાળા ભાગમાં સંદેશાઓનું વહન કરે, બરાબર. એ કઈ રીતે વહન થાય છે અને એના માટે કઈ કઈ ક્રિયાવિધિ છે આપણે આગળ ભણવાનું છે. એટલે પૂરતી ખાલી આટલું કે ચેતોપાગમ એટલે શું અને ચેતાસ્નાયુ સંધાન જે છે એ શું છે, એ બંને જે છે એની વ્યાખ્યા યાદ રાખવાની છે, બરાબર. નાના પરથી ત્રણેયના કાર્ય આવી ગયા. પહેલો ભાગ કોષકાય, સેન્ટર ભાગ કોષનો. બીજો ભાગ શિખાતંતુ કોષકાયમાંથી નીકળેલા પ્રવર્ધો, જેમાં નિઝલની કણિકાઓ પણ છે, જેનું કાર્ય તો કે સંદેશાઓ જે છે ને કોષકાય તરફ લાવે. ત્રીજો ભાગ ચેતાક્ષ જે છે એક જ નલિકામય રચના હોય, એક નલિકામય રચના જે કોષકાયથી આગળ તરફ, કોષકાયથી ચેતાંત સુધી વહન કરે. નળાકાર ભાગ હોય જે અંતિમ છેડે વિભાજન પામીને ગાંઠ જેવા ભાગમાં અંત પામે. એ ગાંઠવાળો ભાગ જે છે ને કહેવાય ચેતોપાગમવાળો ગાંઠ. એ ચેતોપાગમ ગાંઠ જે છે એની અંદર કેટલીક પુટિકાઓ હોય. એ પુટિકામાંથી એક દ્રવ્યનો સ્ત્રાવ થાય, એક રસાયણ, એનું નામ છે ચેતાપ્રેષક દ્રવ્ય, ન્યુરોટ્રાન્સમીટર. એના અલગ અલગ ઉદાહરણ છે, બરાબર. બે ભાગ આવ્યા પછી
ચેતોપાગમ અને બીજું ચેતાસ્નાયુ સંધાન. બરાબર, તો એ શું છે? બે ચેતાકોષો ક્રમિક હોય એની વચ્ચેનો અવકાશ, એક ચેતાકોષનો અંતિમ છેડો અને બીજા ચેતાકોષનો શરૂઆતનો છેડો, એની વચ્ચેનો ગેપ એને કહેવાય ચેતોપાગમ. અને એક ચેતાકોષનો અંતિમ છેડો બીજા સ્નાયુ, એ બે વચ્ચેનો સાંધો, બરાબર, એને કહેવાય ચેતાસ્નાયુ સંધાન. એ તરફ મેસેજને લઈ જવાનું કામ કોણ કરે? ચેતાક્ષ. યાદ રાખજો, ચેતાકોષમાં ક્યારે ઊંધી દિશામાં વહન ક્યારેય ન થાય, નીચે તરફ જ આવે, મતલબ કોષકાયથી કોષના અંત સુધી ભાગ આ જ દિશામાં હંમેશા જે છે એ ઉર્મિયગનું વહન થાય, ઊંધી દિશામાં ક્યારેય વહન થતું નથી. એટલે આ રીતે ટોટલ જે છે 3 ભાગ. હવે મેઇન ભાગ જે આ બાકી છે, મજ્જાવરણ ને શ્વાનનો કોષ ને રેનવીયરની ગાંઠ, આ 3 શું છે એના વિશે આપેલું છે એના પછીના પેરેગ્રાફમાં. જો તો પ્રકાર આપ્યા છે. ચેતાક્ષ અને શિખાતંતુની સંખ્યા ને આધારે ચેતાકોષના 3 પ્રકાર પડે છે. 3 પ્રકાર કયા કયા અને 3 પ્રકાર શેના આધાર પડે છે? બહુ સિમ્પલ છે. જો શેના આધાર પ્રકાર છે તો કે આગળ જે કોષ આવ્યો એમાં ચેતાક્ષની સંખ્યા અને શિખાતંતુની સંખ્યા કેટલી છે. ખાસ કરીને તો શિખાતંતુ જ તે, કારણ કે ચેતાક્ષ તો એક જ હોય હંમેશા. તેના 3 પ્રકાર પર, જેવા કે બહુધ્રુવીય, દ્વિધ્રુવીય અને એકધ્રુવીય, મલ્ટીપોલર, બાયપોલર અને યુનિપોલર, એવા 3 પ્રકાર. 3 પ્રકાર જે છે પ્રકારને આપણે ટૂંકમાં સમજીએ. સૌથી પહેલો દાખલા તરીકે પ્રકાર લે બહુધ્રુવીય ચેતાકોષ. બહુધ્રુવીય ચેતાકોષ. બહુધ્રુવીય ચેતાકોષનો મતલબ શું છે તો કે આવી રીતે એમાં કોષકાય, એમાંથી એક ભાગ નીકળે છે, આ શું છે? ચેતાક્ષ. તેમાં ચેતાક્ષ તો એક જ હોય અને શિખાતંતુ ઘણા બધા. આપણે જે આગળ આકૃતિ જોઈએ, શિખાતંતુ ઘણા બધા હોય, મતલબ 2 થી વધારે, બરાબર. એક ચેતાક્ષ અને 2 કે વધુ શિખાતંતુ યુક્ત હોય, બરાબર. તો આવા ચેતાકોષ જે છે એને કહેવાય બહુધ્રુવીય ચેતાકોષ, મલ્ટીપોલર. ક્યાં આવેલો હોય આવા પ્રકારનો ચેતાકોષ? યાદ રાખવાનું છે કે જે મસ્તિષ્ક બાહ્યકમાં જોવા મળે. મસ્તિષ્ક બાહ્યક. મસ્તિષ્ક બાહ્યક એટલે આપણા મગજ જે છે એનો મોટો સૌથી ભાગ, જે ગળીઓવાળો ભાગ જે છે મસ્તિષ્ક બાહ્યકમાં હાજર. કેવા પ્રકારના ચેતાકોષ હોય? તેમાં આવશે બહુધ્રુવીય ચેતાકોષ. ચેતાક્ષ કેટલા હોય? 1. અને શિખાતંતુ અનેક. ઘણા બધા શિખાતંતુ હોય, એક ચેતાક્ષ હોય, તેવા ચેતાકોષને કહેવાય બહુધ્રુવીય ચેતાકોષ. બીજો પ્રકાર આવે છે દ્વિધ્રુવીય ચેતાકોષ. દ્વિધ્રુવીય ચેતાકોષ, તો નામને આધારે અર્થ ખબર પડી જાય. દ્વિધ્રુવી એટલે એમાં 2 ધ્રુવ હોય. 2 ધ્રુવ એટલે શું? જો તો કે વચ્ચેના ભાગમાં એક કોષકાય, એમાંથી એક ધ્રુવ, આ બાજુ બીજો ધ્રુવ, જે પછી વિભાજન પામી શકે. મતલબ શું છે? એક કોષકાય, એક બાજુનો ભાગ ચેતાક્ષ હોય, બીજી બાજુનો ભાગ શિખાતંતુ હોય. શિખાતંતુ એક જ છે અને ચેતાક્ષ પણ એક જ હોય. બે બાજુ એક જ ધ્રુવ હોય. એક તો ચેતાક્ષ હતો જ તે, પણ શિખાતંતુની સંખ્યા માત્ર એક જ હોય. જો એક ચેતાક્ષ અને એક જ શિખાતંતુ યુક્ત રચના જે આંખના નેત્રપટલમાં જોવા મળે. યાદ રાખવાનો પૂછાય છે કે દ્વિધ્રુવીય ચેતાકોષ ક્યાં જોવા મળે? આવા ચેતાકોષ ક્યાં હાજર હોય? કે જેમાં કોષકાયની 2 બાજુ એક જ જે છે પ્રવર્ત આવેલો હોય. એક જ ચેતાક્ષ હોય અને એક જ શિખાતંતુ હોય. તો એ આવશે માનવ આંખના નેત્રપટલ, જેને આપણે રેટિના કહીએ છીએ. અગત્યનું સૌથી નાજુક સ્તર આંખના નેત્રપટલમાં હાજર જોવા મળે છે. કેવા પ્રકારના કોષો? દ્વિધ્રુવીય ચેતાકોષ. માનવ આંખના નેત્રપટલ જે છે એમાં હાજર હોય આવા પ્રકારના ચેતાકોષો. અને ત્રીજો પ્રકાર એકધ્રુવીય. એકધ્રુવીય ચેતાકોષ, જેમાં એક જ ધ્રુવ છે, જેમાં કોષકાય એક ચેતાક્ષયુક્ત, જે સામાન્ય રીતે ગર્ભીય અવસ્થામાં જોવા મળે. એક જ કોષકાય હોય, એક કોષકાયમાંથી એક જ પ્રવર્ત હોય, આગળ જતા કદાચ વિભાજન પામી શકે. એટલે એ ભાગ શું હોય? ખાલી એક ચેતાક્ષ. શિખાતંતુ વાળો ભાગ એમાં છે જ નહીં, ખાલી કોષકાય અને એક જ સાઈડના ભાગમાં આવા પ્રવર્ત હોય, બરાબર. તો આવા જે ચેતાકોષો હોય એને કહેવાય એકધ્રુવીય. ક્યાં જોવા મળે? તો સામાન્ય રીતે માનવમાં ગર્ભીય અવસ્થામાં હાજર. ગર્ભીય અવસ્થામાં હાજર. જ્યારે બાળક વિકસતું હોય ગર્ભીય અવસ્થામાં, ત્યારે જે ચેતાકોષ નિર્માણ પામે શરૂઆતના આવા ભાગમાં હોય, સામાન્ય એકધ્રુવીય. એટલે 3 પ્રકાર થઈ ગયા. પહેલું બહુધ્રુવીય, જે આપણે આગળ આકૃતિ જોઈએ બહુધ્રુવીય છે. મગજમાં આવા ચેતાકોષો વધારે, મસ્તિષ્ક બાહ્યક, બરાબર. મસ્તિષ્ક બાહ્યક એટલે મગજ જે છે એનો બહારનો જે ગળીઓવાળો ભાગ જે છે મોટો એ ભાગ, એમાં બહુધ્રુવીય પ્રકારના ચેતાકોષ. બહુધ્રુવીયમાં શું? ચેતાક્ષ એક હોય ને શિખાતંતુ ઘણા બધા હોય. દ્વિધ્રુવીય
તો બંને એક એક, ચેતાક્ષ પણ એક અને શિખાતંતુ પણ એક, એટલે ટોટલ બે જ ધ્રુવો હોય તેને નામ આપ્યું દ્વિધ્રુવીય. ક્યાં હોય ખાસ સ્થાન યાદ રાખવાનું? માનવ આંખના નેત્રપટલમાં. એક ધ્રુવીય એટલે કોશકાયની ફરતે એક જ ધ્રુવ હોય ખાલી, એ ચેતાક્ષ હોય. ચેતાક્ષવાળા ભાગમાંથી પછી વિભાજન પડીને કદાચ એમાં બીજો તંતુ વિભાજન પડે પણ એમાંથી નીકળતો ભાગ ખાલી એક જ હોય. ક્યાં જોવા મળે? ગર્ભીય અવસ્થામાં જોવા મળી શકે. એટલે આ રીતે ચેતાકોષ જે છે એના મુખ્ય 3 પ્રકાર છે. એના આધારે તો કે યાદ રાખજો, ચેતાક્ષ અને શિખાતંતુની સંખ્યાના આધારે, કારણ કે હજી એક બીજો પ્રકાર પાડવાનો બાકી છે. આ સંખ્યાના આધારે છે. કોની? શિખાતંતુની, ચેતાક્ષની સંખ્યા. એના આધારે ટોટલ આવા 3 પ્રકારના ચેતાકોષ જે છે અને એનું સ્થાન પૂછાય છે ખાસ, બરાબર, કે કઈ જગ્યાએ જે છે આવા પ્રકારના કોષો જોવા મળે છે. એના આધારે ક્વેશ્ચન પૂછે. એટલે ખાસ ઇમ્પોર્ટન્ટ છે કઈ જગ્યાએ જે છે કયા પ્રકારનો કોષ હાજર જોવા મળે. દ્વિધ્રુવીય આંખના નેત્રપટલમાં, એક ધ્રુવીય ગર્ભીય અવસ્થામાં અને બહુધ્રુવીય મસ્તિષ્ક બાહ્યક જે છે એમાં જોવા મળી શકે. એના પછી નેક્સ્ટ ફરીથી પાછા 2 પ્રકાર આવ્યા. જો ચેતાક્ષના 2 પ્રકારો જેવા કે મજ્જિત અને અમજ્જિત. મજ્જિત અને અમજ્જિત જે છે એનો મતલબ શું છે? મજ્જિત ચેતા તંતુઓ સ્વનના કોષો દ્વારા આવૃત હોય છે, જે ચેતાક્ષની ફરતે મજ્જા આવરણ બનાવે છે. 2 ક્રમિક મજ્જા આવરણ વચ્ચેના અવકાશને રેનવીયરની ગાંઠ કહે છે. આવા મજ્જિત ચેતાતંતુ કરોડરજ્જુ અને મસ્તિષ્ક ચેતાઓમાં મળી આવે છે. બહુ સિમ્પલ સમજાવી દઉં. જો પહેલા આખું શું કહેવા માંગે છે તો આ રીતે દાખલા તરીકે કોષ જે છે એ દોરીને સમજાવી દઉં, કારણ કે આગળ જે આપણે આકૃતિ આપેલી છે એ આકૃતિમાં અલગ ભાગ દર્શાવેલો છે. આવી રીતે હોય કોષ કેન્દ્ર, આ થશે કોશકાય, એમાંથી નીકળતો આવો નળાકાર ભાગ, નળાકાર ભાગ છેડે વિભાજન પામે, એમાંથી નીકળે શાખાવાળો ભાગ શિખાતંતુ. આ થઈ ગયો સામાન્ય ચેતાકોષ. કયા પ્રકારનો? બહુધ્રુવીય, ફરતી બાજુ આવેલી હોય નીઝલની કણિકાઓ. આ થશે ચેતાક્ષ. ચેતાક્ષના અંતિમ છેડે ચેતોપાગમીય ગાંઠ જેવી રચના. હવે જો આ જે ચેતાક્ષ જે છે, ચેતાક્ષ એની ફરતે 2 પ્રકારના આવરણો હોય. 2 પ્રકારના આવરણો કયા કયા? તો કે 2 પ્રકારના આવરણો અલગ કલરથી દર્શાવો એટલે તમને ખ્યાલ આવે. દાખલા તરીકે સૌથી પહેલો ભાગ જે છે, બરાબર, એ કરું છું તો કે આની ફરતે જે છે એક લિપિડનું આવરણ આવેલું હોય આવી રીતે, પણ એમ કટકે હોય. તમને કદાચ યાદ હોય તો આપણે જૈવિક અણુઓ ભણ્યા ત્યારે લિપિડના મહત્વમાં ભાગ આવી ગયું હતું. ચેતાક્ષ જે છે એની ફરતે એક આવું લિપિડનું આવરણ હોય, પણ આવરણ જે છે યાદ રાખજો કટકે છે, મતલબ કે એની વચ્ચે થોડોક ગેપ છે. જે રેડ કલરનો ભાગ જે મેં દર્શાવેલો છે, બરાબર, એ ભાગ બનેલો હોય લિપિડનો. આ રીતે વચ્ચે પાછો થોડો ગેપ છે. રેડ કલરનો ભાગ, બરાબર, એ છે લિપિડનો બનેલો ભાગ, જેનું નામ છે મજ્જાપડ. મજ્જાપડ એટલે એક પ્રકારનો લિપિડનું આવરણ જે અવાહક પડ હોય, જે કેન્દ્રમાં ચેતાકોષો ઉર્મી વેગનું વહન જે કરવાના છે, બરાબર, એની ફરતે એક અવાહક આવરણ, જેમ કેમ આપણે સાદા વાયર હોય, ઇલેક્ટ્રિક વાયર, એની ફરતે કવર હોય, કવર જેમ રક્ષણ આપે એમાં કવર આપતો ભાગ, બરાબર. આ જે ભાગ જે મેં દર્શાવેલો છે એ ભાગ છે મજ્જાપડ. અંદરની બાજુ આવેલું હોય મજ્જાપડ. મજ્જાપડ બનેલું હોય લિપિડનું. લિપિડનું છે એટલે કેવું હોય તો કે વિદ્યુતનું અવાહક પડ, વિદ્યુત અવાહક આવરણ. શું કાર્ય છે મજ્જાપડનું? તો કે આજુબાજુમાં અહીંથી જે કરંટ નીકળવાનો છે એ કરંટને આજુબાજુ પ્રસરતો અટકાવે. પણ મજ્જાપડ સળંગ નથી. જો મજ્જાપડ લિપિડનું બનેલું છે, એ મજ્જાપડમાં વચ્ચેની બાજુ પાછો ગેપ છે. 2 મજ્જાપડ ક્રમિક જે છે એની વચ્ચે આવો ભાગ ગેપ છે. અહીંયા પણ ગેપ છે, તૂટક છે, વચ્ચે ગેપ છે. ગેપ વાળો ભાગ જે છે એને નામ આપ્યું રેનવીયરની ગાંઠ. રેનવીયરની ગાંઠ.
રેનવિયરની ગાંઠવાળો ભાગ એટલે શું? તો અહીં દર્શાવ્યું પ્રમાણે જો કે બે ક્રમિક મજ્જાપડ અથવા મજ્જા આવરણ માઇલિન શીથ કહેવાય, જેને મજ્જાપડ વચ્ચેના અવકાશને રેનવિયરની ગાંઠ કહે છે. બરાબર, મતલબ જે ચેતાકોષમાં આવું મજ્જાપડ આવેલું હોય એવા ચેતાકોષને મજ્જિત ચેતાકોષ કહે છે. મજ્જિત ચેતાકોષ. પણ મજ્જિત ચેતાકોષવાળા ભાગમાં અંદરની બાજુ મજ્જાપડ આવેલું છે. હજી એની ઉપર એક બીજું આવરણ તો હોય જ, એટલે એને આપણે બીજા કલરથી દર્શાવીએ. બરાબર, એની ઉપરની બાજુ એક બીજું જે છે આવરણ આવેલું હોય, દાખલા તરીકે આ રીતે આની ફરતે એક આવરણ. ક્યાં થશે? તો કે મજ્જાપડની ઉપરની બાજુ આવેલું આવું આવરણ. બરાબર, એ ખાસ પ્રકારના કોષોનું બનેલું હોય અને ખાસ પ્રકારના કોષો જે છે એ કોષોનું નામ આમાં આપેલું છે સ્વનના કોષો. આ જે ઉપરની બાજુ આવરણ જે છે એ કયા છે? તો કે સ્વનના કોષો. સ્વનના કોષો, એ સ્વનના કોષો વાળું આવરણ જેનું નામ થાય ચેતાતંતુપડ. ચેતાતંતુપડ એટલે યાદ રાખજો, પ્રોટીનનું બનેલું આવરણ. ચેતાતંતુપડ જે છે પ્રોટીનનું બનેલું આવરણ હોય, બહારની બાજુ હોય. અંદરની બાજુ જે છે આવેલું હોય મજ્જાપડ, જે લિપિડનું બનેલું હોય. જે મજ્જિત પ્રકારનો ચેતાકોષ જે છે એમાં ટૂંકમાં બે પ્રકારના આવરણો હાજર હોય. અંદરની બાજુ આ નળાકાર જે બ્લેક કલરનો ભાગ મેં દર્શાવ્યો છે એની પહેલા ફરતે આવેલું હોય મજ્જાપડ, એમાં વચ્ચે વચ્ચે પાછો ગેપ હોય, ગેપને કહેવાય રેનવિયરની ગાંઠ. અને આખા મજ્જાપડની ઉપરની બાજુ આવેલું હોય પાછું ચેતાતંતુપડ. શેનું હોય? તો કે સ્વનના કોષોનું બનેલું આવરણ જે બહારની બાજુ હોય. આવા જે કોષમાં બે આવરણો હોય, મજ્જાપડ હોય અને ચેતાતંતુપડ હોય, એટલે જેમાં મજ્જાપડ હાજર છે એને નામ આપ્યું મજ્જિત ચેતાકોષ. આવો મજ્જિત ચેતાકોષ ક્યાં જોવા મળે? સ્થાન મહત્વનું જો તો કે કરોડરજ્જુ અને મસ્તિષ્ક ચેતાઓમાં મળી આવે છે. મસ્તિષ્ક ચેતાઓ અને કરોડરજ્જુ ચેતાઓમાં હાજર. મસ્તિષ્ક ચેતા અને કરોડરજ્જુ ચેતાનો મતલબ શું થઈ ગયો? તો કે એક પ્રકારનું પરિવર્તી ચેતાતંત્ર. બરાબર, એ ચેતાઓ વાળો ભાગ જે છે એ મસ્તિષ્ક અને કરોડરજ્જુ ચેતા આપણે ભણી ગયા. આવી ચેતાઓ જે છે એની ફરતે આવું આવરણ આવેલું હોય, ઇન્સ્યુલેશન જે છે કરેલું હોય. હવે બીજો ભાગ જે છે એ શું છે? તો કે બીજો ભાગ જે છે આ થઈ ગયું મજ્જિત. અમજ્જિત પ્રકારનો ચેતાકોષ જે છે એમાં શું થાય? તો કે એમાં મજ્જાપડ હોતું નથી. એટલે એને આપણે આકૃતિ દ્વારા સમજીએ. જો બહુ ટૂંકમાં આ રીતે કોષકાય લઈ લે, એની ફરતે શિખાતંતુ વાળા ભાગ જે છે એમાં પછીના ભાગમાં ચેતાક્ષના અંતિમ છેડે રીતના ભાગ. બરાબર, આ થઈ ગઈ નળાકાર ભાગ જે ચેતાક્ષ વાળો ભાગ. હવે આમાં શું હોય? જો અગત્યનો બાબત જે સમજવા જેવું છે એ સમજાવી દઉં. મેઇન કે આ જે ચેતાક્ષ જે છે એની ફરતે સીધું એક જ આવરણ હોય. કલર જોશો એટલે તમે ખ્યાલ આવી જશે. આવરણ તો એની વચ્ચે હોય જ, તે એની ફરતે પણ આવરણ હોય. આવરણ કયું છે? તો કે આ એક જ સામાન્ય કોષનું બનેલું આવરણ હોય. કયા કોષો છે? કે આ જે આગળ દર્શાવ્યા હતા બ્લુ કલરના ભાગ એ કયા છે? તો કે સ્વનના કોષો. સ્વનના કોષો. સ્વનના કોષો એટલે કયા પ્રકારનું આવરણ? ચેતાતંતુપડ. જે કોષો જે છે, જે પ્રકારના ચેતાકોષો એની ફરતે ખાલી ચેતાતંતુપડ હોય. એટલે કે સ્વનના કોષો તો બેયમાં હોય જ, તે કયું પડ નથી? તો કે આમાં મજ્જાપડ જે છે મજ્જાપડ ગેરહાજર હોય. જે પ્રકારના ચેતાકોષમાં મજ્જાપડ ગેરહાજર હોય એવા પ્રકારના ચેતાકોષને અમજ્જિત ચેતાકોષ કહે છે. અમજ્જિત ચેતાકોષ. બરાબર, મતલબ કે બે પ્રકારના કોષોમાં આ આવરણ તો હોય જ. શ્વાનનું કોષ જે બહારની બાજુનું આવરણ છે તો હોય જ તે, પણ અંદરનું આવરણ જે છે મજ્જાપડ એ જેમાં હાજર છે એને મજ્જિત કહેવાય. જેમાં આ મજ્જાપડ ગેરહાજર છે એને અમજ્જિત ચેતાકોષ કહેવાય. અને આવું ક્યાં જોવા મળે? જો તો કે અમજ્જિત ચેતાતંતુ શ્વાનના કોષો દ્વારા આવરિત હોય છે, પરંતુ ચેતાક્ષની ફરતે મજ્જા આવરણ બનાવતા નથી. તેથી તે સામાન્ય રીતે સ્વયંવર્તી અને દૈહિક ચેતાતંત્રમાં જોવા મળે છે. આનું સ્થાન ક્યાં? આનું સ્થાન હશે સ્વયંવર્તી, બરાબર, અને દૈહિક ચેતાતંત્ર. દૈહિક ચેતાતંત્ર સ્થાન યાદ રાખવાનું, તંત્રમાં હાજર. આકૃતિ આપેલ નથી, આકૃતિ દ્વારા મેં તમને સમજાવેલું છે. આના પરથી ખબર પડી જોઈએ તમને કે કયા પ્રકારના ભાગમાં મેઇન તફાવત શું છે. બરાબર, મેઇન ભાગ જે છે હાઇલાઇટ કરીએ એમાં
તો આ મહત્વનો ભાગ છે. જે મજ્જાપડવાળો ભાગ જે છે જેમાં હાજર છે એને મજ્જિત કહેવાય. જેમાં મજ્જાપડ ગેરહાજર છે, મજ્જાપડ નથી, ચેતાતંતુ પડ તો હોય જ તે, શ્વાનના કોષો બધામાં હોય, તો એને કહેવાય અમજ્જિત ચેતાકોષ. અમજ્જિત સ્વયંવર્તી અને દૈહિક ચેતાતંત્રમાં હોય, મજ્જિત છે એ ચેતાઓમાં હોય, કરોડરજ્જુ ચેતા અને મસ્તિષ્ક ચેતા. બરાબર, એટલે આવી રીતે શ્વાનના કોષો આવે પણ મજ્જા આવરણ ગેરહાજર હોય અને ખાસ એનું સ્થાન. આ રીતે મુખ્ય બે પ્રકાર શેના આધારે? જો કે મજ્જાપડની હાજરીના આધારે પ્રકાર લઈએ તો બે પ્રકાર થાય, મજ્જિત અને અમજ્જિત. આગળ શું આવ્યું? સંખ્યાના આધારે. બરાબર, સંખ્યા કઈ? તો કે આગળ જે છે એમાં એવું લીધું કે આપણે ચેતાક્ષ અને શિખાતંતુની સંખ્યાના આધારે લઈએ તો પાછા 3 પ્રકાર પડે. 3 પ્રકાર કયા? બહુધ્રુવીય, દ્વિધ્રુવીય, એકધ્રુવીય. એ સંખ્યાના આધાર હતા. બરાબર, એમાં સ્થાન હતું. અને આ જે પ્રકાર લીધા છે એ આપણે મજ્જાપડની હાજરીના આધારે, મજ્જાપડ હાજર છે કે ગેરહાજર છે એના આધારે મુખ્ય એના 2 પ્રકાર જે છે જોવા મળે. બરાબર, એટલે આ રીતે ચેતાકોષ જે છે એના આટલા ભાગ, ફરીથી આકૃતિ જે છે એના અલગ અલગ ભાગ લઈ લેજો. સૌથી પહેલાં શિખાતંતુ, એનું કાર્ય તો કે કોષકાયમાંથી નીકળતા પ્રવર્ધો જેમાં નિઝલની કણિકાઓ આવેલી હોય અને કોષકાય તરફ મેસેજ વહન કરે છે, અહીં સુધી લાવે છે. નિઝલની કણિકાઓ એક પ્રકારના રિબોઝોમ છે, અંતકોષ રજાળની સપાટી પર આવેલા રિબોઝોમ. કોષકાય, અંદરના ભાગમાં કોષ કેન્દ્ર. શ્વાનના કોષો એટલે બહારનું આવરણ ચેતાતંતુ પડ, અંદરનો નળાકાર ભાગ ચેતાક્ષ, મજ્જા આવરણ, બરાબર, મતલબ કે જે લિપિડનો બનેલો ભાગ જે છે મજ્જા આવરણ, અને 2 મજ્જા આવરણની વચ્ચેનો ખાલી ભાગ એને કહેવાય રેનવીયરની ગાંઠ, જે કૂદકામય વહન કરવા માટે જવાબદાર છે. આપણે આગળ ભણશું. ચેતાકોષનો છેડાનો ભાગ અને ચેતોપાગમીય ગાંઠ. આ ચેતાકોષની રચના ટેક્સ્ટબુકમાં આપેલી જે આકૃતિ જે છે એ પ્રમાણે આકૃતિ નામદેશમાં યાદ રાખવાનું. અને આજે જે પ્રકાર ભણ્યા છે ખાસ બધા પ્રકારના ઉદાહરણ યાદ રાખવાના છે કે કયા ભાગ જે છે એના આધારે આપણે ચેતાકોષના અલગ અલગ પ્રકાર પાડી શકીએ. બરાબર, ટોટલ 5 પ્રકાર પડશે: મજ્જિત, અમજ્જિત, બહુધ્રુવીય, દ્વિધ્રુવીય અને એકધ્રુવીય. અને ખાસ એના મુખ્ય 3 ભાગ. બરાબર, 3 ભાગ. એમાં ચેતોપાગમ શું છે, ચેતાસ્નાયુ સંધાન શું છે અને ચેતોપાગમીય ગાંઠ શું છે, એના બધાના સ્થાન અને એનું કાર્ય. બરાબર, આટલો ભાગ જે છે યાદ રાખવાનો છે. ટેક્સ્ટબુક પ્રમાણે જે ભાગ એક્સ્ટ્રા લખાવેલો છે એક્સ્ટ્રા ઉમેરી દેવાનું છે અને પછીનો ભાગ આપણે ઉર્મિગનું વહન નેક્સ્ટ લેક્ચરમાં ભણશું.